હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 11 ત્રિકોણમિતિય ત્રિપરિમાણ ભૂમિતિ, બરાબર, જેમાં આપણે રેખા અને સમતલ વિશે વાત કરી હતી. અને એમનો એક એસાઇનમેન્ટ જે છે એ મેં તમને આપેલું. અને આપણે એવી વાત થઈ હતી કે એસાઇનમેન્ટ તમે JEE નું એસાઇનમેન્ટ આપણે MCQ આપ્યા હતા 72, એમાં તમારે જાતે સોલ્વ કરવા આપ્યા હતા. એની હિન્ટ પણ મેં આપી. એમ છતાંય ડિફિકલ્ટીમાં અમુક MCQ છે, આપણે કીધું હતું કે જેમને ડિફિકલ્ટી હોય એ મને મોકલજો, એટલે હું તમને લેક્ચર વિડીયો બનાવી અને એ સોલ્યુશન છે એ મૂકીશ, બરાબર. તો એના માટે આપણે આજે લેક્ચર છે એ લઈએ છીએ. એક બે જણાએ મને સોલ્વ કરી અને મોકલ્યા છે. ડાઉટ હોય ડિફિકલ્ટીમાં જે MCQ છે એ આપ્યા છે, તો એ MCQ જોઈએ. એમ છતાંય જો કોઈને એનાથી વધારે MCQ હોય ડાઉટમાં તો એ પછી મને મોકલજો, એટલે એની પણ આપણે પાછું સોલ્યુશન જોશું, બરાબર. બહુ ઝાઝા નહીં હોય તો આપણે એ પર્સનલી કરાવી દઈશું, અને જો પાછા હજી વધારે કોકને હશે તો એ પાછો એક વિડીયો બનાવી અને મૂકીશ. અત્યારે જે છે એ ડિફિકલ્ટી માટે જેટલા MCQ મારી પાસે આવ્યા છે એમાંથી હું અત્યારે શરૂ કરું છું, બરાબર. એક બે લેક્ચરમાં પતી જશે. પછી આપણે નવું કોઈ ચેપ્ટર છે શ્રેણિક, એ શ્રેણિકનું JEE ભણવાનું બાકી છે હજી, તો એનું JEE ભણશું. અત્યારે આપણે ત્રિપરિમાણ ભૂમિતિ ચેપ્ટર નંબર 11 એના જે ડાઉટમાં જે MCQ છે, બરાબર, એની ચર્ચા કરીએ. તો એમાં ડાઉટમાં આવેલ MCQ છે, એમાં તમે પેલા જે આપણે આપ્યું છે PDF એમાંથી જોઈ લેજો. એમાં બીજો છે MCQ નંબર 2. એમાં એવું કીધું છે કે ઘનના વિકર્ણના સામેના છેડાના અને ઉગમ બિંદુને જોડતા વિકર્ણના સદિશ ગુણોત્તર જ્યાં ઘનની 3 ધાર એ અક્ષો હોય. એટલે અહીંયા એક આપણને ઘન આપ્યો છે, એની 3 ધાર છે એ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ છે. આ X અક્ષ, પછી આ Y અક્ષ અને આ Z અક્ષ એ જેની ધાર છે. એટલે અહીંયા ઘન છે ને એ આ ટાઈપ આપ્યો છે આપણને. હું અહીંયા ઘન દોરું પેલા, અને પછી જે માહિતી શું કીધું છે એની વાત કરું. એ રકમમાં થોડીક આડાવડું છે, બરાબર. રકમ વ્યવસ્થિત નથી, પણ રકમ શું કહેવા માંગે છે એ સમજાવી દઉં તમને. પેલા તો આ ઘન દોરવાનો છે આપણે. ચલો, તો આ છે ઘન, બરાબર. ઘનના બિંદુ છે એમાં આપણે અહીંયા O ઉગમ બિંદુ, પછી ત્રણેય સમતલનું બિંદુ P કહીએ તો એના આમ X Y Z અથવા તો X1 X2 X3 એમ લઈએ જ આપણે. તો X1 X2 અને X3. પછી અહીંયા આગળ A બિંદુ, તો એના આમ હશે X1, બાકીના બે 0 હોય X અક્ષ પર. પછી અહીંયા આપણે નામ આપીએ B, તો ત્યાં X0 હોય, અહીંયા X2 અને Z0 હોય. પછી અહીંયા નામ આપીએ C, તો 0 0 X3. હવે આ બિંદુને નામ આપવું M, એ ક્યાં આવેલું છે તો કે X અને Y સમતલમાં. એટલે X યામ X1 X2 અને Z યામ 0 હોય. પછી અહીંયા નામ આપવું N અથવા તો L, બરાબર. અહીંયા આપણે એમ N નામ આપીએ. તો N નામ આપીએ તો અહીંયા આગળ તમે જુઓ તો કયું આવશે તો કે YZ સમતલ. હવે YZ સમતલમાં X યામ 0 હોય એટલે X1 X2 અને X3. અને અહીંયા નામ આપી દઈએ L, તો આ છે એ X અને Z સમતલ છે એટલે X1 0 અને X3. આ બિંદુના યામ આ રીતે લેવાના. હવે આપણને એવું કીધું કે ઉગમ બિંદુ અને છેડા પરનું એક સામેનો જે છેડો છે એ બિંદુ, એટલે O અને P આ વિકર્ણ છે OP. તો એ OP વચ્ચેનું જે ગુણોત્તર છે એ મેળવવાની દિશાનો ગુણોત્તર. તો OP સદિશ છે એ કયો છે તો કે OP એટલે P બાર માઇનસ O બાર. P નો સ્થાન સદિશ, P નો સ્થાન સદિશને P બાર કહી દઈએ અને O ના સ્થાન સદિશને O બાર કહીએ. તો P નો સ્થાન સદિશ એટલે કયો તો કે X1 X2 અને X3 માઇનસ O નો સ્થાન સદિશ 0 0 0. આ 0 0 છે. તો આમાંથી આને બાદ કરું એટલે શું આવશે તો કે X1 X2 અને X3. તો આનો ગુણોત્તર કીધું છે આપણને, આ સદિશ મળ્યો.
તો સદિશનો ગુણોત્તર આપણે દિક કોસાઇન જોયું, દિક ગુણોત્તર. હવે દિક ગુણોત્તર એટલે શું? તો કે આમાંથી કોમન કાઢી લ્યો, એને આપણે આ રીતે બ્રેકેટમાં લખાય x તો 1 1 1, આ એનો કોમન ગુણોત્તર કહેવાય. આ બધા યામ છે આપણે અહીંયા x1 x2 x3 લીધું, પણ એની જગ્યાએ જો a b c એટલે a લઈએ, બરાબર, કેમ કે અંતર તો અહીંયા જે છે એ ત્રણેય સાઈડથી સમાન હોવાનું, ઘન છે એટલે આ અંતર બધું સમાન હોય અક્ષથી. y અક્ષથી p નું અંતર, x અક્ષથી p નું અંતર અને z અક્ષથી p નું અંતર. એટલે અહીંયા ખરેખર અહીંયા આપણે એવું a લઈ શકીએ, બધું અંતર સમાન હોય એટલે. તો આ a લઉં તો અહીંયા આવી જશે a અને a, કેમ કે ઘન છે. તો અહીંયા આવશે a, તો a કોમન લઈ લો એટલે આ એનો ગુણોત્તર કહેવાય 1 1 1 બ્રેકેટમાં. તો એમાં ઓપ્શન જે આપ્યો છે આપણને, જુઓ તો જે કયો ઓપ્શન આપ્યો છે, તો બી. તો બી છે એ એનો સદિશ ગુણોત્તર કહેવાય, એટલે કે દિક ગુણોત્તર એને બીજું નામ કહેવાય દિક ગુણોત્તર. પેલું આપણે જોયું ને દિક કોસાઇન, દિક ખૂણાઓ અને દિક ગુણોત્તર, એટલે આને કહેવાય દિક ગુણોત્તર અથવા સદિશ ગુણોત્તર. એ બાર લઈ લો અને જે આવે એને એનો ગુણોત્તર કહેવાય. એટલે 1 1 1 એટલે જવાબ આવશે બી. રેડી? ચલો પછી એમસીક્યુ નંબર 3 હતું, ત્રીજો એમસીક્યુ. તો ત્રીજા એમસીક્યુમાં એવું કીધું કે ઘનના કોઈ પણ બે વિકર્ણોના ખૂણાનો કોસાઇન શોધો, કોસાઇન મેળવવાનો છે. હવે કોઈ પણ બે વિકર્ણ લઈ લ્યો ઘનના, તો અહીંયા આપણે ફરી વાર દોરું ઘન. આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ તો આ ઘન જે છે એમાં p a, એ જ રીતે અહીંયા a નામ આપી દઈએ a0 0, પછી અહીંયા b છે 0 a 0, ઘન છે એટલા માટે બધું બાજુ છે એ સમાન હોય. તો 0 a, અહીંયા m નામ આપું, અહીંયા n નામ આપું, તો a 0, પછી અહીંયા l નામ આપું એટલે a0 a, અને અહીંયા 0 0 a, અને આ o 0 0. હવે કોઈ પણ બે વિકર્ણ લઈ લો, કોઈ પણ બે વિકર્ણ એટલે સામસામેની બાજુને જોડતો રેખાખંડ એટલે એક વિકર્ણ થયો. તો આને આપણે નામ આપીએ c, એટલે આ એક વિકર્ણ. તો એ બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. એ બે વચ્ચેનો ખૂણો એનો દિક કોસાઇન, કોસાઇન કીધું છે આપણને. કોસાઇન એટલે કોસ થીટાનું મૂલ્ય, કોસાઇન એટલે કોસ થીટાનું મૂલ્ય કીધું. તો કોસાઇન એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, તો કે બે આ બે દિશા થઈ સદિશ, બરાબર, વિકર્ણ એ સદિશ થયો. તો આ બે સદિશ જે છે કયા કયા? તો કે ઓપી સદિશ. ઓપી સદિશ એટલે આમાંથી આ બાદ કરો એટલે એ કયું આવશે? a અને એમસી સદિશ, m અને c સદિશ. તો એમસી સદિશમાં આમાંથી આ બાદ કરો એટલે a - 0 એટલે a, પછી a - 0 એટલે a, અને a 0 - a એટલે -a. તો આ બીજો સદિશ મળ્યો આપણને a બાર અને b બાર. આને આપણે a બાર નામ આપી દઈએ અને b બાર નામ આપી દઈએ. તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ લખાય, શું લખાય? બે સદિશ વચ્ચેનો ખૂણો મોડ a બાર, બે સદિશો વચ્ચેનો ખૂણો મોડ a બાર ડોટ b બાર અપોન મોડ a બાર ઇન્ટુ મોડ b બાર. આ સૂત્ર છે. તો કોસાઇન મૂલ્ય મળી ગયું આપણને. cos થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર એટલે a ડોટ b બાર એટલે a માઇનસ a અપોન અંડર રૂટ a બાર એટલે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. રેડી? આ રીતે મળે આપણને. તો હવે અહીંયા આગળ જુઓ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ કોસાઇન મૂલ્ય છે એ કેવું મળશે? a ઇન્ટુ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર.
ડોટ ગુણાકાર. હવે એક a સ્ક્વેર ઉડી જશે અહીંયા. પછી અહીંયા આગળ 3a સ્ક્વેર એટલે √3a ઇન્ટુ √3a. આનું વર્ગમૂળ √3a અને √3a. તો a કેન્સલ થઈ, a ઇન્ટુ a સ્ક્વેર અહીંયા ઉડી જશે એટલે 1/√3 ઇન્ટુ √3 એટલે cos થીટા છે એ કેટલું મળે આપણને 1/3. એટલે કોસાઇન મૂલ્ય છે એનું એ 1/3 મળે. કોસાઇન મૂલ્ય 1/3 મળે, યાદ રાખજો. રેડી? તો આવો જ એક એમસીક્યુ બીજો એક ડિફિકલ્ટીમાં છે. જુઓ, એમસીક્યુ નંબર 13. તો એમસીક્યુ નંબર 13 પણ આને જેવું જ છે. 13 અને 13, 3 અને 13 બંને એક જ છે. એમાં આપણને ઘનના વિકર્ણ વચ્ચેનો ખૂણો એટલે ઈ થયું, કોઈ પણ વિકર્ણ વચ્ચેનો ખૂણો. હવે આમાં ખૂણો કીધું એટલે ત્યાં કોસ ઇનવર્સ છે થીટા મેળવવાનો. કોસ ને પેલી બાજુ જોવા દો. તો 13માં દાખલા માટે થીટા લેવાનો, કોસ ઇનવર્સ 1/3. ત્રીજામાં કોસાઇન મેળવવાનું કીધું. કોસાઇન એટલે કોસ થીટાનું મૂલ્ય કેટલું મળ્યું 1/3. અને 13મો એમસીક્યુ જે છે એમાં ખૂણો મેળવવાનો કીધો એટલે થીટા, એ બે વચ્ચેનો ખૂણો થીટા મેળવવાનો કીધો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1/3. બે એક જ છે, બરાબર. ખાલી બેમાં માગ્યું છે અલગ અલગ. રીત બેમાં એક છેક લગી સમાન જ આવશે બધું, ખાલી અહીંયા ફેર પડશે. કોસાઇન મૂલ્ય કીધું હોય તો કોસ થીટાનું મૂલ્ય 1/3 અને વચ્ચેનો ખૂણો કીધો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1/3 છે. બે એક જ છે. રેડી? ચલો, તો આ એમસીક્યુ નંબર 2, 3 અને 13. પછી નો ડાઉટ છે છઠ્ઠા એમસીક્યુ. જુઓ, ચલો એના પછી ડાઉટમાં છે એમસીક્યુ નંબર 6. એમાં બે બિંદુઓને જોડતો ખંડ એટલે ખંડનો એટલે કે રેખાખંડ. ધારો કે a અને b આપ્યા છે, a x1 y1 અને z1. એમ જ આપ્યું છે ને, x1 y1 z1. અને બીજું બિંદુ b આપ્યું છે, ધારો કે એ અહીંયા આપ્યું છે b બિંદુ, x2 y2 અને z2. તો એને જોડતો રેખાખંડ એટલે આ થયો. અને એક બીજી રેખા છે એના પરનો પ્રક્ષેપની લંબાઈ શોધવાની છે. બીજી એક રેખા છે એ ધારો કે અહીંયા છે, તો આનો પ્રક્ષેપ છે એ અહીંયા પડશે. પ્રક્ષેપ એટલે આના ઉપર એનો પ્રક્ષેપ છે, એનો પડછાયો અહીંયા પડે. તો આની આપણને દિશા આપી દીધી છે. કઈ દિશા આપી છે એની? તો કે L M N. જુઓ નીચે આપ્યું છે L M અને N દિશા છે આની, બરાબર. રેખાનું સમીકરણ પરથી રેખાની દિશા મળી જાય. L M N સમીકરણ આપ્યું છે x માઇનસ આલ્ફા અપોન L બાર, સોરી L બરાબર y માઇનસ બીટા અપોન M બરાબર z માઇનસ ગામા અપોન n. એના પરથી આપણને રેખાની દિશા મળી જશે L M N. તો હું આને b બાર કહી દઉં. આ દિશા b બાર છે, તો આ AB ની દિશા એટલે a બાર. તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એનું માન એટલે એની લંબાઈ. તો પ્રક્ષેપની લંબાઈ એટલે આપણને આ લંબાઈ માગી છે આટલી. એટલે a બાર ઇઝ ઇક્વલ ટુ AB ની દિશા. AB ની દિશા એટલે b બાર માઇનસ a બાર. b બાર માઇનસ a બાર એટલે x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. એટલે આ દિશા મળી ગઈ a બાર. અને b બાર આપણને આપી છે L M અને N. હવે જો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ કીધો હોય, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, તો એનું સૂત્ર આપણી પાસે છે a બાર ડોટ b બાર અપોન મોડ b બાર નો સ્ક્વેર ઇન્ટુ b બાર ડોટ b બાર. બરાબર, આ રીતે છે આપણી પાસે. પણ જો એનું માન કીધું હોય, એની લંબાઈ કીધી એટલે એનું મૂલ્ય કીધું હોય તો a બાર નો b બાર પરના પ્રક્ષેપની લંબાઈ કે એનું માન બે એક જ થાય. પ્રક્ષેપની લંબાઈ કે પ્રક્ષેપનું માન બંને એક જ થશે. તો ઈ છે મોડ a બાર ડોટ b બાર. ફક્ત મોડ a બાર ડોટ b બાર વાળું સૂત્ર. કેમ કે આનું માન લઈએ એટલે આ મોડ અહીંયા કેન્સલ થઈ જાય એટલે આ આવી જશે ખાલી મોડ a બાર b બાર. બરાબર ને? તો અહીંયા વર્ગ નથી, કદાચ આવી રીતે આપ્યું ને મોડ a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર ઇન્ટુ ડોટ b બાર. આ રીતે આપ્યું છે આપણને પ્રક્ષેપ. મેં સૂત્ર લખાવેલું છે, પ્રક્ષેપ a બાર નો b બાર પરનો પ્રક્ષેપ અને એનું માન. પ્રક્ષેપનું માન એટલે ખાલી મોડ a બાર અને મોડ b બાર. પછી પ્રક્ષેપ ઘટક કીધો હોય તો અહીંયા મોડ નો આવે, ખાલી a બાર ડોટ b બાર આવે અને છેદમાં મોડ b બાર પણ આવે. બરાબર, ઈ ખાલી પ્રક્ષેપ ઘટક માટે છે. અને આ પ્રક્ષેપનું માન મોડ b બાર ડોટ
એટલે આ રીતે મળશે આપણને. ચલો જોઈ, તો આ બેનું ડોટ ગુણાકાર છે એ લેવાનું સીધું. તો કેટલું આવે છે? તો કે મોડ a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ, હવે a બાર એટલે x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 ડોટ b બાર એટલે l m n. તો આ બેનો ડોટ ગુણાકાર એટલે આપણને મળશે મોડ l બાર ડોટ x2 માઇનસ x1 પ્લસ ડોટ ગુણાકાર એટલે પ્લસ m ઇન્ટુ y2 માઇનસ y1 પ્લસ n ઇન્ટુ z2 માઇનસ z1. તો આ મળ્યું આપણને પ્રક્ષેપની લંબાઈ. જુઓ તો જે ઓપ્શનમાં આપ્યું છે પ્રક્ષેપની લંબાઈ. યાદ રાખવાનું, પ્રક્ષેપની લંબાઈ કીધી હોય કે પ્રક્ષેપનું માન કીધું હોય, બે એક જ થાય. આ રેખાખંડ AB જે છે એનો આ રેખા પર પ્રક્ષેપ એટલે એનો પડછાયું જે પડે છે એ પ્રક્ષેપનું લંબાઈ કીધી છે. જો પ્રક્ષેપની દિશા માંગી હોય, પ્રક્ષેપ સદિશ માંગ્યો હોય તો આ આવશે. ખાલી પ્રક્ષેપ એવું કીધું હોય તો આવે, પણ પ્રક્ષેપની લંબાઈ કે માન કીધું હોય તો ખાલી મોડ a બાર ડોટ b બાર. આ બે યાદ રાખજો. રેડી? અને ઘટક કીધું હોય તો ઘટક છે એ કંઈક આવું a બાર ડોટ b બાર અપોન મોડ b બાર આવું લખેલું હતું ને આપણે, બરાબર? એ તમને લખાવેલું છે સૂત્ર, બધા જોઈ લેજો. ચલો એના પછી ડાઉટમાં MCQ નંબર કયો છે? એના પછીનો MCQ છે 16 16માં MCQ માં શું કીધું છે આપણને? તો કે l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર 0. સોરી, અહીંયા માઇનસ છે. અને l પ્લસ m પ્લસ n બરાબર 0. રેખાઓ વચ્ચેનો ખૂણો, એટલે અહીંયા આપણને માહિતી આપી છે એના પરથી બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવો છે આપણે. તો બે રેખા વચ્ચેનો ખૂણા માટે પેલા બે રેખાની દિશા હોવી જોઈએ. તો એની દિશા છે એ આપણે આના પરથી મેળવવાની. હવે આના પરથી કઈ રીતે મેળવવી એની વાત કરું તો અહીંયા આગળ તમે જુઓ તો આના પરથી n ઇઝ ઇક્વલ ટુ માઇનસ l અને માઇનસ m લખાય. n ઇઝ ઇક્વલ ટુ માઇનસ l માઇનસ m. આ n ની કિંમત આપણે અહીંયા મૂકીએ 1 માં, તો 1 પરથી શું લખી શકાય? તો કે l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર માઇનસ માઇનસ l માઇનસ m હોલ સ્ક્વેર બરાબર 0. તો આમાંથી માઇનસ બાર કાઢો એનો વર્ગ એટલે તો પ્લસ થઈ ગયું. તો l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર માઇનસ આનો વર્ગ આપવું એટલે l સ્ક્વેર, પછી વચ્ચે પ્લસ થઈ ગયું એટલે 2lmn એટલે માઇનસ ગુણાય એટલે માઇનસ 2lm અને માઇનસ m સ્ક્વેર બરાબર 0. તો અહીંયા આગળ પ્લસ માઇનસ l સ્ક્વેર m સ્ક્વેર ઉડી જશે એટલે આપણને મળ્યું માઇનસ 2lm ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે l ઇન્ટુ m બરાબર 0. તો તેથી l બરાબર 0 અથવા બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે હોય? તો કે પેલી 0 હોય અથવા બીજી 0 હોય. એટલે l બરાબર 0 અથવા m બરાબર 0. તો l બરાબર 0 અને m બરાબર 0 લઈ અને આપણે બે રેખાની દિશા મેળવવાની છે. હવે જો હું l બરાબર 0 લઉં, પેલું જો l બરાબર 0 લઉં તો મને અહીંયા n બરાબર શું મળશે? તો કે l બરાબર 0 એટલે n બરાબર માઇનસ m બરાબર. તો એક રેખાની દિશા, તેથી એક રેખાની દિશા a બાર ઇઝ ઇક્વલ ટુ કઈ આવશે? તો કે l એટલે 0, l m n. તો l 0 તો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ n અને n ઇઝ ઇક્વલ ટુ n નું n જ રાખશું એટલે એક આ મળી. એ જ રીતે બીજી મળશે, બીજી m બરાબર 0 લઉં તો n બરાબર માઇનસ l મળે એટલે કે l બરાબર માઇનસ n લખી શકાય. તો બીજી રેખાની દિશા, તેથી બીજી રેખાની દિશા એને b બાર કહીએ તો એ કઈ મળશે? તો કે l બરાબર માઇનસ l પછી m 0 અને n એટલે n. તો આ આપણને a બાર અને b બાર મળ્યું. હવે આપણે એ બે વચ્ચેનો ખૂણો મેળવવો એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ મોડ a બાર ડોટ b બાર છેદમાં મોડ a બાર ઇન્ટુ મોડ b બાર વાળું સૂત્ર. એટલે કોસ ઇનવર્સ શું આવશે? તો કે મોડ 0 માઇનસ n ડોટ માઇનસ n 0 n છેદમાં વર્ગમૂળમાં n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ.
હવે અહીંયા જુઓ તો 0 ગુણ્યા માઇનસ n એટલે 0, આ 0 અને n ઇન્ટુ n એટલે n સ્ક્વેર, તો ઉપર આવશે n સ્ક્વેર, છેદમાં આવશે 2n સ્ક્વેર, 2n સ્ક્વેર એટલે √2n, અને અહીંયા પણ √2n, તો n ઇન્ટુ n સ્ક્વેર ઉડી જશે, √2 ઇન્ટુ √2 એટલે 1/2, એટલે આનું આવશે cos ઇનવર્સ 1/2. તો થીટા બરાબર કેટલા આવશે? તો કે cos ઇનવર્સ 1/2, એટલે cos નું મૂલ્ય 1/2 ક્યારે મળે? યાદ કરો ક્યારે મળે? 60 ડિગ્રીએ, એટલે કે π/3 અથવા તો 60 ડિગ્રી. ઓપ્શનમાં રેડિયન આપ્યું કે અંશમાં આપ્યું જોઈ લો, એટલે π/3 અથવા તો ઓપ્શનમાં આપણને આપ્યું છે રેડિયનમાં એટલે π/3, ઓપ્શન આવશે સી, π/3. બરાબર. એટલે આ દાખલો છે એ જૂની ટેક્સ્ટબુકનો દાખલો છે, MCQ. રેડી? ચલો લખી લ્યો, એટલે આગળના જોઈએ. એના પછી MCQ નંબર 17માં MCQ ડાઉટમાં છે. એમાં આપણને 4 બિંદુ આપ્યા છે. એ આપ્યું છે a,0, 0, પછી B આપ્યું છે 0,a,0 અને C આપ્યું છે 0, 0, a અને D ચોથું બિંદુ આપ્યું છે 0, 0, 0 ઉગમ બિંદુ થી સમાન અંતરે આવેલ બિંદુ મેળવો. એટલે આ બધા બિંદુથી સમાન અંતર આવેલું બિંદુ મેળવવાનું છે આપણે. તો ધારી લઈએ, ધારો કે A, B અને A, B, C અને D થી સમાન અંતરે આવેલ બિંદુ P x1 અથવા તો x, y, z લઈ લઈએ, x, y, z છે, x, y, z. તો સમાન અંતરેલું આવેલું એટલે કે AP બરાબર BP બરાબર CP બરાબર DP, આ બધા સમાન થાય. સમાન થાય તો A અને P વચ્ચેનું અંતર સૂત્ર મૂકો એટલે શું આવે? તો કે વર્ગમૂળમાં આવે, પણ અહીંયા બધાને વર્ગ આપી દઈએ એટલે AP² બરાબર BP² બરાબર CP² બરાબર DP². બધાના વર્ગ પણ સમાન થાય. જો બધી બાજુ સમાન હોય બધા અંતર, તો એના વર્ગ પણ સમાન થાય, એટલે વર્ગમૂળ નીકળી જાય. એટલે આપણે સીધું અંતર સૂત્ર મૂકીએ તો x - a નો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર એટલે y² પ્લસ z - 0 નો સ્ક્વેર એટલે z² બરાબર. હવે B અને P જોઈએ, તો આ P આમાંથી જોઈએ તો x - 0 નો સ્ક્વેર એટલે x² પ્લસ y - a નો સ્ક્વેર પ્લસ z² બરાબર. CP તો x² પ્લસ y² પ્લસ z - a² અને બરાબર DP, તો DP માટે x² પ્લસ y² પ્લસ z². રેડી? તો આ રીતે મળશે. હવે આપણે સરખાવી દઈએ બબ્બેને, AP² ને DP લઈએ, આમ એમ સરખાવીએ, અથવા તો સીધું વિસ્તરણ આપી દઈએ. તો x² - 2ax વર્ગનું વિસ્તરણ આપીએ પ્લસ y² પ્લસ z² બરાબર x² પ્લસ y² -2ay પ્લસ a² બરાબર x² પ્લસ y² પ્લસ z² -2az પ્લસ a² અને બરાબર x² પ્લસ y² પ્લસ z². તો આમ જુઓ ને તો બધામાં x² પ્લસ y² પ્લસ z² ઉડી જશે, બધામાં ઉડી જાય એટલે અહીંયા આવ્યું -2ax પ્લસ a² બરાબર, અહીંયા -2ay પ્લસ a² બરાબર -2az પ્લસ a² અને બરાબર 0. અહીંયા ત્રણેય ઉડી જશે એટલે 0. તો હવે આના બરાબર 0, આના બરાબર 0 અને આના બરાબર 0. તો તેથી -2ax પ્લસ a² બરાબર 0 અથવા સોરી અને -2ay પ્લસ a² બરાબર 0 અને -2az પ્લસ a² બરાબર 0. તો આમાંથી a કોમન કાઢું અથવા તો આને -2ax ને પેલી બાજુ વધે એટલે 2ax બરાબર a². a ઉડી ગયો એટલે x = a/2. એ જ રીતે અહીંયા આગળ y = ay બરાબર a², 2ay બરાબર a² એટલે y = a/2. અને એ જ રીતે અહીંયા આગળ -2az બરાબર a², સોરી માઇનસ છે પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય, a ઉડી જશે એટલે z = a/2. તો આમ P ના આમ
x એટલે a/2, a/2, a/2. તો આ P બિંદુ a/2, a/2, a/2 એ આ ચારેય બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ કહેવાય. રેડી? ચલો એના પછી ડાઉટ વાળો એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 27. એમાં બિંદુથી રેખા પરના લંબની લંબાઈ એટલે એક બિંદુથી રેખાના લંબની લંબાઈ આપી છે. ઉગમ બિંદુથી. હવે રેખાનું સમીકરણ આપણને આપ્યું છે 27મો એમસીક્યુ. એમાં આપણને આપી દીધું છે r બાર ઇઝ ઇક્વલ ટુ 4i કેપ, એટલે હું સીધું i કેપ વાળું કાઢીને આમ લખું 4 2 4 પ્લસ k બાર ઇન્ટુ લેમડા ઇન્ટુ 3 4 -5 આમ લખી શકાય. બરાબર. તો બિંદુથી રેખાનું લંબ અંતર વાળું સૂત્ર મૂકી દઈએ આપણે. બિંદુથી રેખાનું લંબ અંતર એટલે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર P હોય તો કયું આવે સૂત્ર? તો કે a બાર માઇનસ b બાર અથવા તો b બાર માઇનસ a બાર પણ લખી શકાય. ડોટ l બાર અપોન મોડ l બાર. આ સૂત્ર છે આપણી પાસે. બિંદુથી રેખાનું લંબ અંતર. બિંદુ કયું લેશું? p બાર માઇનસ a બાર એમ પણ લખાય. બિંદુ P લઈએ તો p બાર માઇનસ a બાર. a બાર એટલે આ બિંદુ રેખા પરનું, l બાર એટલે રેખાની દિશા, અને ઉગમ બિંદુ P બાર 0 0. તો આ બધી જે કિંમત છે આપણે આમાં મૂકી દઈએ. બિંદુથી રેખાનું લંબ અંતર સ્મોલ p બાર, સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ મોડ p બાર માઇનસ a બાર. p બાર એટલે 0 0 0, a બાર એટલે આ, એટલે અહીંયા આવશે 4 -2 અને -4. 0 -4 એટલે -4, 0 -2 એટલે -2, 0 -4 એટલે -4. પછી ક્રોસ l બાર એટલે રેખાની દિશા 3 4 -5 અપોન મોડ l બાર એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 16 અને 25. રેડી? તો હવે આનું ક્રોસ લેવાનું છે. બે સદિશોનો ક્રોસ ગુણાકાર p બાર ઇઝ ઇક્વલ ટુ મોડ શું આવશે ક્રોસ ગુણાકાર? ખબર છે કોઈને? પેલા આ બે ને લેવાના, આ બે અને આ બે એનો નિશ્ચયક બનાવવાનો એટલે માઇનસ પ્લસ 5 દુ 10 અને માઇનસ પ્લસ 16 અને 10 એટલે 26. પછી કોમા પેલું છેલ્લું અહીંયા પેલું છેલ્લું એટલે માઇનસ 5 ચોકું 20 માઇનસ પ્લસ 20 અને 4 તેરી માઇનસ પ્લસ 12 20 અને 12 32. આ બે નો ક્રોસ ગુણાકાર જો તમને એમ ન આવડે સીધું તો નિશ્ચયક બનાવવાનું i કેપ જે કેપ અને કે કેપ વાળું લઈને નિશ્ચયક 1 1 1 લઈને કરી શકાય. -4 -2 -4 3 4 -5 આ રીતે પણ તમે ગણી શકો. બરાબર? બંને એક જ મળશે. નિશ્ચયક વાળું આવડવું જોઈએ, આમનામ આવડવું જોઈએ ક્રોસ ગુણાકાર. હવે અહીંથી જોઈએ તો -16 અને માઇનસ પ્લસ 6 એટલે -10 છેદમાં વર્ગમૂળમાં 9 16 25 25 50 વર્ગમૂળમાં 50. તો હવે ઉપર જે છે એ પાછું સદિશનું માન આવ્યું. આ એક સદિશ મળ્યો આપણને, એનું માન એટલે પાછું ન્યાય તે વર્ગમૂળ આવશે. એનું માન મેળવો સદિશનું એટલે વર્ગમૂળમાં 26 નો વર્ગ એટલે 676 વત્તા 32 નો વર્ગ 1024 વત્તા 10 નો 100 તો છેદમાં વર્ગમૂળમાં 50. તો p ઇઝ ઇક્વલ ટુ આખું વર્ગમૂળ લખી શકું, નીચે વર્ગમૂળ છે ઉપર વર્ગમૂળ. તો આ જુઓ તો જો કેટલા આવે 6 એટલે અહીંયા થઈ ગયા 6 4 10 1 3 7 10 1 6 ને 1 7 ને 8 એટલે 1800 ભાગ્યા 50. તો p ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? મીંડું ગયો 180 ભાગ્યા 5 એટલે √36 અને 36 નું વર્ગમૂળ થશે 6. એટલે લંબ અંતર p બરાબર મળશે 6. બરાબર? બહુ સિમ્પલ છે. એમાં 27મો દાખલો એમાં હિન્ટમાં છે થોડુંક અલગ આપ્યું છે હિન્ટ, પણ આપણે આપણી રીતે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર વાળું લઈ લેવાનું. બરાબર? તમે હિન્ટ જોશો તો એમાં આ દાખલો અલગ રીતે ગણેલો છે, પણ આપણે બિંદુથી રેખાનું લંબ અંતરનું સૂત્ર છે આપણી પાસે, એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપે એટલે p બરાબર 6 મળી ગયું. રેડી? ચલો હજી એક જોઈ લઈએ MCQ ડાઉટમાં, પછી નેક્સ્ટ લેક્ચરમાં જોશું બીજા. બરાબર?
ચલો એના પછીનો એમસીક્યુ છે ડાઉટમાં 28મો 27 પછી 28મો એમસીક્યુ એમાં શું કીધું છે જુઓ તો કે બિંદુમાંથી પસાર થતું અને રેખાઓ હવે અહીંયા આગળ છે ને બહુ તમે રકમ સમજો ને તો આવું આપ્યું છે બે રેખાઓ L1 2x પ્લસ z માઇનસ 4 બરાબર 0 અને બીજું આપ્યું છે L2 એમાં આપણને આપી દીધું છે 2y પ્લસ z બરાબર 0 ધરાવતું સમતલ એક બિંદુમાંથી પસાર થતું એટલે અહીંયા ખરેખર તમે રકમ જુઓ ને તો બે સમતલના છેદમાંથી પસાર થતું આવે કેમ તો કે આ રેખા અને આ રેખા ત્રણેય સમતલમાંથી પસાર થાય એવું છે જુઓ પણ અલગ અલગ સમતલ છે બે એક સમતલ નથી છેદે છે પણ બે અલગ અલગ સમતલમાં છે તમે સમીકરણ જુઓ ને એના પરથી ખબર પડી જશે સમીકરણ જુઓ એના પરથી ખબર પડી જશે કે અલગ અલગ સમતલમાં આવેલી છે બરાબર આ છે એ કયા સમતલમાં છે y અને z છે x0 છે એટલે એનો મતલબ yz સમતલમાં અને આ xz સમતલમાં છે તો એ બે કંઈક મળતી હશે અને એનામાં ધરાવતું સમતલ એ બેયને ધરાવતું સમતલ મેળવવાનું છે આપણે તો એના છેદમાંથી પસાર થતું થઈ જાય તો L1 અને L2 ના છેદમાંથી પસાર થતા સમતલ નું સમીકરણ એટલે પેલી રેખા એટલે કઈ આવશે 2x પ્લસ z માઇનસ 4 પ્લસ લેમડા ગુણ્યા બીજું એટલે 2y પ્લસ z બરાબર 0 લખી શકાય બે અલગ સમતલમાં છે એટલા માટે નકર તો આપણે એવું ભણ્યા કે બે રેખાના છેદમાંથી પસાર થતું ત્રીજી રેખાનું સમીકરણ એટલે બે પેલી રેખા વત્તા લેમડા ગુણ્યા બીજી રેખા અને બે સમતલ હોય તો પેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ એના છેદમાંથી પસાર થતું એટલે એ થયું પણ અહીંયા બે રેખાના છેદમાંથી પસાર થતું આપણને બેને ધરાવતું એટલે એ બે રેખાઓનો સમાવેશ કરતું સમતલ છે એ જોવાનું છે બરાબર તો એના છેદમાંથી પસાર થતું એવું લેવાનું બે અલગ સમતલમાં આવેલી છે એટલા માટે તો હવે આનું સાદુરૂપ આપવું તો મને શું મળશે x વાળું અહીંયા નથી એટલે અહીંયા 2x પ્લસ y વાળું પદ અહીંયા નથી અહીંયા છે એટલે 2 લેમડા ઇન્ટુ y પ્લસ માઇનસ 4 z વાળું પદ જોઈએ તો z માંથી આપણે z કોમન લઈ લઈએ તો 1 પ્લસ લેમડા ઇન્ટુ z અને અચળ પદ જોઈએ તો માઇનસ 4 અને અહીંયા નથી એટલે એ કઈ લેમડા આવે નહીં -4 બરાબર 0 એટલે આ મળ્યું આપણને સમતલનું સમીકરણ આને આપણે શેમાંથી પસાર થાય છે જે એક બિંદુમાંથી પસાર થાય એવું કીધું છે કયા બિંદુમાંથી પસાર થાય તો કે 2 1 -1 જે 2, 1, -1 માંથી પસાર થાય એમાંથી પસાર થાય એવું આપી દીધું છે આપણને તો એનું સમાધાન કરે એટલે x બરાબર 2 એટલે 2 ગુણ્યા 2 4 વત્તા y બરાબર 1 મૂકો એટલે 2 લેમડા પછી -1 મૂકું z બરાબર એટલે +1 -1 લો એટલે અહીંયા -1 અને માઇનસ લેમડા થઈ જશે -1 અને માઇનસ લેમડા -4 બરાબર 0 તો અહીંયા +4 -4 કેન્સલ 2 માઇનસ લેમડા એટલે લેમડા -1 બરાબર 0 તો તેથી લેમડા બરાબર મળ્યું 1 લેમડા બરાબર 1 છે એ પાછું આપણે આમાં મૂકી દઈએ આની અંદર લેમડા બરાબર 1 મૂકીએ તો તેથી સમતલનું સમીકરણ માંગેલ સમતલનું સમીકરણ કયું આવશે લેમડાની કિંમત મૂકો એટલે 2x નું 2x પ્લસ લેમડા અહીંયા 1 મૂકીએ એટલે 2y અહીંયા 1 મૂકીએ 1 + 1 2 એટલે 2z -4 બરાબર 0 એટલે આમાંથી 2 કોમન નીકળે એટલે x + y + z -2 બરાબર 0 જુઓ તો આવું એક જવાબ આપ્યો છે એમાં x + y + z -2 બરાબર 0 એટલે એનો જવાબ આવશે D x + y + z -2 બરાબર 0 એટલે ઓપ્શન છે એ ડી આવશે એમાં બરાબર બહુ સિમ્પલ છે ખાલી તમને એમાં રેખા આપી છે ને એટલે ડાઉટ જાય કે એમાં એવું લખ્યું કે બે રેખાને ધરાવતું પણ એ રેખા ધરાવતા સમતલ છે ને એના છેદમાંથી પસાર થતું સમતલ લેવાનું આવે તો બે સમતલ આને ધરાવતું એટલે આ રેખા જ આ સમતલ જ છે બરાબર સમતલના સમીકરણ સમજી લ્યો એટલે આપણને બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલનું સમીકરણ લેમડા વાળું અને જે આ બિંદુમાંથી પસાર થાય એવું કહી દીધું છે
બરાબર. આ જે છે ને એ ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સફર કરીને બુક છે, એટલે થોડુંક રકમમાં છે ને એ સમજાય ને એવી હોય રકમ, બરાબર. પણ એ થોડુંક સમજવાનું કે આવું હોઈ શકે એમ, એટલે તમને આ આઈડિયા આવી જશે શું કહેવા માગે છે. રેડી? તો અહીંયા સુધી આજે રાખીએ. હજી એક લેક્ચરનું કામ છે, હજી થોડાક ડાઉટ છે, બરાબર. તો એ નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. ચલો બાય, થેન્ક યુ.